હાલ અત્યારે વડોદરા શહેરમાં એક જ સળગતો પ્રશ્ન છે અને એ પ્રશ્ન એટલે હરણી બોટકાંડ. નિર્દોષ બાળકોના જીવ ગયા. આ મુદ્દે અનેક જગ્યાએ વડોદરા શહેરમાં ચર્ચા વિચારણાઓ થતી રહે છે, વિરોધ થતા રહે છે. આ પકડાવવો જોઈએ, આ ના પકડાયો, આના થકી થયું, આવા તમામ બાબતે. પરંતુ આજે જ્યારે વડોદરા શહેરમાં મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે સામાન્ય સભા મળી, તેમાં પણ તુત્તુ મેમે અને બંને પક્ષો આમને સામને જોવા મળ્યા. ઘર્ષણ સર્જાયું. ઘર્ષણમાં વોર્ડ નંબર 15ના કાઉન્સિલર આશિષ જોશીએ પણ સ્ફોટક નિવેદન આપ્યું. સ્ફોટક નિવેદન એટલે કે બાળકોની લાગણીમાં લઈને બોલ્યા છે. આપણે શહેરને વેચવા કાઢ્યું છે. કોઈ એક માણસ આની પાછળ જવાબદાર નથી. તમામ જે જવાબદાર માણસો છે તેઓની પાછળ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી. આશિષ જોશી, જેઓ વોર્ડ નંબર 15ના ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલર છે, તેઓ પણ ધારદાર રજૂઆત કરી. જે પણ ગુનેગારો હોય તે ગુનેગારોને આવતી સભા સુધી નામ જાહેર કરવામાં નહીં આવે તો સભાખંડમાં અમે પણ બેસી અને વિરોધ કરીશું. જે બજેટ નક્કી કરવામાં આવે છે ત્યારે શહેરને વેચવા કાઢતા હોય તેવી પરિસ્થિતિ સર્જાય છે. નગરજનોનો હેતુ શું છે? કોર્પોરેશનનો કેટલો રેવન્યુ મળ્યો, સાથે કયા પ્રકારની જોગવાઈ કરવી જોઈએ, કયા પ્રકારના પ્રોજેક્ટ કોને આપવા જોઈએ, તે તમામ બાબતે આપણે ધ્યાન દોરવું જોઈએ. તમામના રિવ્યૂ પણ કરવા જોઈએ. સાથે જ કોર્પોરેટરનું ધ્યાન નથી હોતું. તે જે કોઈ પણ ઇજાદાર હોય છે ત્યારે અધિકારીઓ ભેગા થઈને આ પ્રમાણે દરખાસ્ત અને એમાં પણ ચોક્કસ નિયમો લાવે. કેવળ ને કેવળ ફાયદો થાય એ પ્રમાણે નિયમો કરી અને આ કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવતા હોય છે. ત્યારે બંને પાર્ટીઓ ભેગા થઈ અને દરખાસ્ત કરે તેવી પણ માહિતી સામે આવી રહી છે. સામાન્ય સભામાં રજૂઆત અત્યારે કરી કે જે પ્રમાણે કોંગ્રેસના કોર્પોરેટર ફ્લોર પર બેઠા છે, આગામી સભા સુધીમાં માન્ય કમિશનર શ્રી જે કોઈ અધિકારી છે જવાબદાર તેના નામ જાહેર નહીં કરે તો અમે પણ આવતી સભાથી ફ્લોર પર બેસીને એનો સખત રીતે વિરોધ કરીશું. આ પ્રમાણેની રજૂઆત કરી છે. બીજી રજૂઆત એવી છે કે જે પણ આ પીપીપી મોડલથી આપણે આ શહેરને વેચવા કાઢીએ છીએ ત્યારે નગરજનોનું હિત શું છે, કોર્પોરેશનને એમાં કેટલો રેવન્યુ મળવાનો છે, એની કોઈ પણ પ્રકારની નોંધ કે જોગવાઈ જોયા વગર જે આ પ્રોજેક્ટો આપી દેવામાં છે એને તમામને રિવ્યૂ કરવા જોઈએ. એ પ્રમાણે માટે પણ મેં એક આરટીઆઈ પણ કરેલી છે. આશિષભાઈ, તમે એવું કીધું છે કે આ દરખાસ્ત ક્યાં આગળ તૈયાર કરવામાં આવે છે? ચોક્કસ રીતે જ્યારે કોઈ કોર્પોરેટરનું કોઈ ધ્યાન નથી હોતું, પણ જે કોઈ ઇજારદાર છે એ ઇજારદાર અને અધિકારીઓ ભેગા થઈને આ પ્રમાણેની દરખાસ્ત, એમાં ચોક્કસ નિયમો જેમાંથી કેવળ ને કેવળ ઇજારેદારને જ ફાયદો થાય એ પ્રમાણેના નિયમો અને કરીને આ કોન્ટ્રાક્ટને એમઓયુ આપવામાં આવે છે. એટલે હું ચોક્કસ કહીશ કે આ દરખાસ્તો બે જણ ભેગા થઈને પાર્ટીઓમાં ને ફાર્મ હાઉસ પર બનતી હોય છે. તમે સત્તા પર છો અને તમારે જ અલ્ટિમેટમ આપવું પડ્યું છે, કેટલું યોગ્ય ગણાય? જ્યારે 22 તારીખે લેટર લખ્યા પછી પણ આજ દિન સુધી અમને એવું લાગ્યું કે હજુ પણ આમાં કોઈ જવાબદાર અધિકારી પર પગલાં નથી લેવાયા, ત્યારે મને પણ દુઃખ થયું. જે માતાઓ એમના દીકરા દીકરીઓ ખોયા છે એને યાદ કરીને અહીં નહીં કે રાજકારણ કરવું કે તપાસ ચાલુ છે. તપાસ હાઈકોર્ટમાં સુઓ મોટો દાખલ થઈ છે, એટલે સુઓ મોટો ક્યારે દાખલ થાય એ બી સમજવું જોઈએ. હાઈકોર્ટમાં સુઓ મોટો દાખલ થઈ છે એટલે તપાસ ચાલુ છે. એના નામે આપણે એવું ન કહી શકીએ કે અમે કશું બોલી નથી શક્યા, મેટર જ્યુડિશિયલ છે. તમારા ડિપાર્ટમેન્ટમાંથી જ્યારે આ ભૂલ શરૂ થઈ છે, આનું મૂળ ઉદ્ગમ સ્થાન જે છે એ ફરી આવું ઉદ્ગમ સ્થાન કોઈ બીજા કામમાં ન બને એની અમારી રજૂઆત છે. શું લાગે, ભાજપના કોર્પોરેટર છો, આટલી મોટી પાર્ટી છે અને તેની સામે જ અવાજ ઉઠાવો છો? આપ બધા જ મનુષ્ય છો, આ ધરતી પર આવ્યા છો અને મહાદેવના આશીર્વાદ છે મારા પર. જે પણ કંઈ થશે એ મહાદેવની ઈચ્છાથી થશે. નીચેવાળાની મને કોઈ એ દુઃખ નથી. હું સાચું જે કહેવાનું હતું એ પ્રદેશમાં પણ કહી ચૂક્યો છું કે આ બાબતે કોઈ પણ જાતના બાંધછોડ નહીં ચલાવવામાં આવે અને અધિકારીઓને કડકમાં કડક સજા થવી જોઈએ. જે દરખાસ્ત અહીંયાથી જ અંગ્રેજીમાં તૈયાર કરીને, મેં ડોર ટુ ડોરમાં પણ આ જ પ્રકારે બોલ્યો હતો, ઇંગ્લિશમાં નિયમો તૈયાર કરીને ક્લોઝ એવા રખવામાં આવે છે કે આપણે પેનલ્ટી નથી કરી શકતા. આ જ પ્રમાણેનો આ બી વિષય છે. અંગ્રેજીમાં લખીને તમે દરખાસ્ત મોકલી દીધી. શું ડિટેલમાં છે એના પર કોઈ પણ પ્રકારની ચર્ચા જો ન થઈ હોય જે તે ટાઈમ, અત્યારે બધાએ જ જોયું કોઈની હાજરીમાં કોઈ આ લખાણ વંચાયું નથી. એટલે આરોપ પ્રત્યારોપ કરતા પહેલા જે અધિકારીઓએ આ દરખાસ્ત તૈયાર કરી છે
એના પર પગલાં લેવા જરૂરી છે. મહાનગરપાલિકાને દરખાસ્તોને કામ મંજૂર કરવામાં આવે છે, શું છે તમારો આક્ષેપ? કોઈના ઇશારે કામ દરખાસ્ત મંજૂર નથી. જ્યારે સમગ્ર સભામાં આવતું હોય ત્યારે પ્રજાના હિતમાં માનીને કોર્પોરેટરોને સ્ટેન્ડિંગના સભ્યો એને મંજૂર કરતા હોય છે, પણ એનાથી કોર્પોરેશનને કેટલો ફાયદો થશે એ તગડો પગાર લેતા અધિકારીઓની જ જવાબદારી છે કે એનાથી કેટલો રેવન્યુ કોર્પોરેશનને મળશે, કેટલો રેવન્યુ અને કેટલો નગરની જનતાને એનાથી ફાયદો થશે. તમે સામાન્ય સભામાં આક્ષેપ કર્યો છે કે સૌરાષ્ટ્ર બાજુથી ફોન આવે છે ને વડોદરાને ભોગવવું પડે છે, એ શું છે? વડોદરા શહેર કાયમ જ એટલે જ આજે પાછળ રહી ગયું છે. કોકના દબાણમાં કામ કરવું સગાવાલાઓનું શહેર થઈ ગયું છે. એટલા માટે કહું છું કે બધા જ કોર્પોરેટરોએ એક મળીને જે મારું વહાલું વડોદરું છે, જેના મનમાં એવો ભાવ હોય એ પ્રમાણેની કામ કરવું જોઈએ ને એ પ્રમાણે દરખાસ્ત લાવવી જોઈએ. એટલા માટે હું આજે બોલ્યો છું. આ બાળકોને વળતર મળવું જોઈએ, કોર્પોરેશને આપવું જોઈએ, શું કહો છો? એટલે કીધું કે બાળકોને જમાના પ્રમાણે વળતર મળવું જ જોઈએ. જે એના પરિવારને આપણે આજે આજીવન સહારો જેનો છીનવાઈ ગયો છે, ત્યારે આ જે ટકાવારીઓ જે કોન્ટ્રાક્ટમાં નક્કી કરી છે, જે કરોડ રૂપિયા લઈને જે ભાગીદાર બનીને આ શહેરને લૂંટ્યું છે, હરણી લેક ઝોનની આજુબાજુ તમને 25,000 રૂપિયામાં જ્યારે એક દુકાન ના મળે ભાડે, એવી જગ્યામાં તમે 25,000 મહિનાથી આ આખું જગ્યા આપી દીધી છે. તો ચોક્કસપણે એ જે પણ લોભિયા કોન્ટ્રાક્ટરો છે એમનો જે લાભ હતો એ બધો જ આ બાળકોના પરિવારને મળવો જોઈએ. એટલે 4 થી 5 લાખ 6 લાખ કોઈ રકમ ન કહેવાય. એ જીવની કિંમત તો હોતી જ નથી, પણ એક જમાના પ્રમાણે આજે એમને એક સારી એમાઉન્ટ મળવી જોઈએ એવું મારું ચોક્કસ માનવું છે. વાત કરેલી જ છે અને આવતી સભાથી જો કોર્પોરેશનના કર્મચારીઓની જવાબદારી નક્કી નહીં હોય તો અમે ફ્લોર પર બેસવાના છે.